તો શિવજીના માટે ઘણા લોકો એમ કહ્યું કે ભાઈ શિવજી તો ત્રીજું નેત્ર ખોલે ને બાળીને ભસ્મ કરી દે ને શિવજી તો બહુ ક્રોધ કરે, અને પછી ઉપરથી એવું કહે કે મહાદેવના ભક્તો ક્રોધી બહુ હોય. એવું કોને કહ્યું કે મહાદેવના ભક્તો ક્રોધી હોય? સ્વયં શિવ એમ કહે છે કે ક્રોધ કરનારો છે મારો ભક્ત નથી, જે હંમેશા હર સ્થિતિમાં શાંત રહેનારો છે એ મારો ભક્ત છે. આવું શંકર ભગવાને પોતાના ભક્તોના લક્ષણોનું વર્ણન કર્યું છે. મહાદેવના ભક્તોની ઓળખાણ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે, પણ લક્ષણ નથી. રુદ્રાક્ષ ધારણ કરવું એ શિવ ભક્તની ઓળખાણ છે, પણ એ લક્ષણ નથી. મહાદેવના ભક્તોનું મોટામાં મોટો પરિચય છે કે શાંત રહેવું. તેનું લક્ષણ શાંત રહેવું એ છે. કોઈ પણ મહાદેવનો ભક્ત હોય, કોઈ પણ જાતિ જ્ઞાતિ વર્ણનો હોય, જે મહાદેવના ભક્તો હંમેશા શાંત હોય છે, એ ઉગ્ર ન હોય. વાત વાતમાં ઉગ્રતા કરવી, વાત વાતમાં ક્રોધ કરવો, નાની વાતોમાં મોટા મોટા ક્રોધ કરવા, એ તો અજ્ઞાનતા છે.